કંદપુરાની કથાને આગળ વધારીએ. ભાગ 120. પાર્વતી દેવી પૂછ્યું કે ભગવાન, તે તેજોમય લિંગનું આવું મહાત્મય છે, તેઓ આ પ્રભાસ ક્ષેત્રમાં ક્યાં સ્થિત છે? મહાદેવજીએ કહ્યું કે દેવી સાંભળો. વજ્રણી નદીની પૂર્વ ન્યુકુમતી નદી સુધી 4 યોજન પહોળું અને 5 યોજન લાંબુ મારું ગર્ભગૃહ છે, અને હું કદી છોડતો નથી. પશ્ચિમ દિશામાં સમુદ્રની સમીપ કુસ્તમરની આગળ 100 ધનુષ દૂર મારું મહાપ્રભાવશાળી સ્વયંભૂ લિંગ છે. તેમાં સાક્ષાત પરમેશ્વર ભગવાન શંકર રૂપે હું નિવાસ કરું છું. આની વચ્ચે સોમેશ્વરની સમીપ ચારે બાજુ 14 ભાગમાં ધનુષ્યની ગોળાકાર કણિકા છે, જે મને બહુ પ્રિય છે. તેમાં જે પ્રાણી નિવાસ કરે છે તે બધા પાતકોથી શુદ્ધ થઈ મારા લોકમાં જાય છે. જે મનુષ્ય સેંકડો વિઘ્નોથી ઘેરાઈને યા બંધાઈને પણ પ્રતિજ્ઞાપૂર્વક જીવનભર આ ક્ષેત્રમાં નિવાસ કરે છે, તે મારા પરમધામમાં જાય છે. જે લોકો પ્રભાસ ક્ષેત્રમાં શરીર છોડે છે તેઓ યમલોકમાં જતા નથી. ભયંકર કાળનું આગમન જાણીને મેં અહીં રક્ષાના માટે વિઘ્નરાજ ગણેશજીને સ્થાપિત કર્યા છે. બ્રહ્મઘાતી, પાતકી, બ્રાહ્મદ્વેષી, શિવ ભક્તોના નિંદક, ગુરુદ્રોહી, તીર્થો અને મંદિરો માટે કંટકરૂપ તથા પાપપરાયણ નિંદિત મનુષ્ય જો આ ક્ષેત્રમાં મૃત્યુ પામે છે તો તે 10,000 દિવ્ય વર્ષો સુધી દાસીપુત્ર થાય છે. ત્યાર પછી બ્રહ્મ રાક્ષસ થાય છે. ત્યાર પછી હિન યોનિ અથવા પક્ષીઓનીમાં જન્મ લે છે. તેથી પૂર્ણ સાવધાની રાખીને પાપ ન કરવું. અન્ય સ્થાનોનું પાપ આ ક્ષેત્રમાં નષ્ટ થાય છે, પરંતુ અહીં કરેલું પાપ પિશાચોની અને નરકમાં નાખે છે. જે મનુષ્ય પોતાના ચિત્તને સંયમમાં અને એકાગ્ર રાખી ઇન્દ્રિયોને વશમાં કરી મારું ધ્યાન કરતા રહીને અહીં શતરુદ્રિયાના જપ કરે છે, તે નિસંદેહ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ઉત્તમ પ્રભાસ ક્ષેત્રમાં જાય તો તેણે એવા પ્રયત્ન કરવા જોઈએ તેથી તે ફરી ત્યાંથી બહાર ન જાય. ભૂલોકમાં જે લિંગ છે તે બધામાં સોમનાથ મને વિશેષ પ્રિય છે. દેવી, આ દિવ્ય લિંગમાં જે ગુણ છે તે મને જ જ્ઞાત છે, તેમને હું જાણું છું, બીજું કોઈ જાણતું નથી. તે સમયે ન બ્રહ્મા હતા, ન પૃથ્વી હતી, ન સૂર્ય હતા, ને આ સંપૂર્ણ જગત હતું. તે સમયે બ્રહ્માજીના પ્રલયકાળમાં દિવ્યલિંગ ભાવીના વૃત્તિનો આશ્રય લઈને, અર્થાત ભવિષ્યમાં મારે અહીં પ્રગટ થવું છે એવી ભાવના રાખીને આ સ્થાનની રક્ષા કરતું રહેતું. પ્રભાસમાં નિવાસ કરનાર તે માનવી ધન્ય છે, જે સંસારનો ભય દૂર કરનારા ભગવાન સોમનાથના દર્શન કરે છે. દેવી, જે મનુષ્ય શુદ્ધ ચિત્તે સોમનાથનું સ્મરણ કરશે તેમના સંપૂર્ણ પાપોનો નાશ થઈ જશે. આ પવિત્ર ક્ષેત્ર મને સદૈવ અત્યંત પ્રિય છે. પાર્વતી, દેવ, મનુષ્ય વગેરે ત્યાં સુધી સંસારમાં ભ્રમણ કરે છે જ્યાં સુધી કે મારા સ્વરૂપભૂત સોમનાથને પ્રાપ્ત થતા નથી. આ પ્રભાસ ક્ષેત્ર મોક્ષધામ કહેવાય છે. આ પ્રમાણે મેં તમારી જાણકારી માટે સોમનાથના મહાન ભાવનું વર્ણન કર્યું છે. જે મનુષ્ય સદા આનો પાઠ કરશે તેઓ મુજ ચંદ્રમૌલી શિવના ધામમાં જશે. દેવી, જે ભક્તો સોમેશ્વર દેવની શરણમાં જાય છે તેઓ આ સંસાર ચક્રમાં ફરી પાછા આવતા નથી. ત્યાર પછી આવે છે સોમનાથનો મહિમા. મહાદેવજી કહે છે કે દેવી, જેટલા પણ ગ્રહ દોષ અને ભૂત દોષ છે તથા જે પણ ડાકણો, પ્રેત, વૈતાલ, રાક્ષસ, ગ્રહ, પૂતનાઓ, પિશાચ, યાતુધાન, માતૃકાઓ, નવજાત બાળકોનું અપહરણ કરનારી રાક્ષસીઓ, બાલગ્રહ, વૃદ્ધ ગ્રહ, જ્વરરૂપી ગ્રહ, અતિસાર, ભગંદર, પથરી રોગ, મૃતકુચ્છ, અન્ય હજારો રોગ, બવાસીર, કોટ તથા અન્ય રોગ વ્યાધિઓ છે તે બધી સોમનાથની સમીપ જઈને તેમના દર્શન કરવાથી એ પ્રમાણે નષ્ટ થઈ જાય છે. જેમ બળતા અગ્નિમાં નાખેલા ઈંધણ દેવેશ્વર સોમેશ્વર નામથી પ્રસિદ્ધ આ જે પશ્ચિમ ભૈરવમાં અને કાલાગ્નિ રુદ્રનાથ જેમનું નામાંતર સાંભળ્યું છે, એમાં હું સ્વયં ભક્તો પર અનુગ્રહ કરવા માટે નિવાસ કરું છું. તે સોમેશ્વર લિંગમાં સ્થિત થઈને હું મનુષ્યના બધા પાપોનું ભક્ષણ કરી લઉં છું. દેહધારીઓના દેહમાં વિચરણ કરવાવાળા જે પ્રાણ છે તે બ્રહ્માંડની જેની અંદર સ્થિત છે તથા જે એક હોવા છતાં પણ અનેક રૂપોમાં વ્યક્ત છે, તે જ શિવ સ્વરૂપ હું ભક્તો પર કૃપા કરવા માટે સોમનાથ લિંગમાં નિવાસ કરું છું. સંપૂર્ણ વેદ અને મહર્ષિઓ જેમની પ્રશંસા કરે છે તથા જેમના દ્વારા પરબ્રહ્મના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, તે જ આ સોમનાથ મહાદેવ પ્રભાસ તીર્થમાં વિરાજમાન છે. જેમ ઘરમાં છુપાવેલા રત્નને કોઈ જાણતું નથી, તેમ મારા પ્રભાસરૂપી ઘરમાં રત્નની જેમ સ્થિત આ સોમેશ્વર લિંગના યથાર્થ સ્વરૂપને કોઈ જાણતું નથી. પૂર્વકાળમાં આ શિવલિંગ 7 પાતાળ ભેદન કરવાવાળું હતું તથા કોટી કોટી સૂર્ય તથા પ્રૈલાગ્નિ જેવું તેજસ્વી હતું. તેથી પૂર્વકાળમાં સોમનાથને કાલાગ્નિ રુદ્ર કહેવામાં આવતું હતું. દેવી, આ પ્રમાણે સંક્ષેપમાં મેં તમને સોમેશ્વર દેવનું મહાત્મ્ય કહ્યું છે, જે સર્વ પાતકોનું નાશ કરનારું છે. ત્યાર પછી આવે છે પ્રભાસમાં ભગવાન શિવનું સ્વરૂપ. પાર્વતી દ્વારા તેમની સ્તુતિ તથા પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુ સ્થિત થયાનું કારણ. મહાદેવજી કહે છે કે હે દેવી, હું પ્રભાસ ક્ષેત્રમાં રુદ્રાક્ષની માળા ધારણ કરીને શાંત ભાવે સ્થિત છું. મારો આદિ, મધ્ય અને અંત ક્યાંય નથી. હું કમળના આસન પર બેસીને બધાને વરદાન આપવા પ્રયત્નશીલ છું. બરફ, મોગરો અને ચંદ્રમા જેવો મારો ગૌર વર્ણ છે. મારા વામ ભાગમાં વિષ્ણુ તથા દક્ષિણ ભાગમાં બ્રહ્માજી વિરાજમાન છે. મારા ઉદરમાં ચારે વેદ અને હૃદયમાં સનાતન બ્રહ્મ સ્થિત છે. નેત્રોમાં અગ્નિ, ચંદ્રમા અને સૂર્યનો નિવાસ છે. મહાદેવી, આવા સ્વરૂપને હું પ્રભાસ ક્ષેત્રમાં રહું છું. આ સાંભળીને પાર્વતી દેવી હર્ષ ગદગદ વાણીમાં દેવ દેવેશ્વર શિવનું ભક્તિપૂર્વક સ્તવન કર્યું. હે દેવ, હે મહાદેવ, હે સર્વભાવન, હે ઈશ્વર, આપને નમસ્કાર છે. આપ સમસ્ત દેવતાઓના સ્વામી છો. આપને નમસ્કાર છે. આપ પરમેશ્વરને નમસ્કાર છે. આપ અનાદિ છો, સંપૂર્ણ સૃષ્ટિના વિધાતો છો. આપને નમસ્કાર છે. આપ સર્વત્ર વ્યાપક ઈશ્વર છો. આપને નમસ્કાર છે. આપ સર્વમાં સ્થિત છો. આપને નમસ્કાર છે. આપ તેજના પણ પ્રકાશક છો. આપને નમસ્કાર છે. સૃષ્ટિદાતા એવા આપને નમસ્કાર છે. મોક્ષદાતા પરમેશ્વર, આપને નમસ્કાર છે.
પાર્વતી દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શિવે સંતુષ્ટ થઈને કહ્યું કે મહાપ્રાજ્ઞ, હું તમારા પર પ્રસન્ન છું, તમે અભિષ્ટ વર માગો. પાર્વતીએ કહ્યું કે દેવેશ્વર, પ્રભાસ ક્ષેત્રનું મહાત્મય ફરીથી કહો. ભગવાન વિષ્ણુ દ્વારિકાપુરી છોડીને ક્યાં કારણે પ્રભાસ ક્ષેત્રમાં નિવાસ કરે છે, જેમણે પૂર્વકાળમાં વરાહ રૂપ ધારણ કરીને પર્વત વન સહિત સંપૂર્ણ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, તથા નરસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુનો સંહાર કર્યો. વેદો જેમને પ્રત્યેક યુગમાં હજારો ચરણ, હજારો નેત્ર, હજારો મસ્તકવાળા કહીને સ્તુતિ કરે છે. બ્રહ્માજીનું નિવાસ એવું પદ્મ કમળ જેમની નાભિથી પ્રગટ થયું છે, જેઓ ક્ષીર સમુદ્રના ઉત્તર ભાગમાં શાશ્વત યોગનો આશ્રય લઈને શયન કરે છે, જેઓ યુગાંતનો પણ અંત કરનાર તથા લોકાંતરકારી અંતક સૃષ્ટિનો અંત કરનાર કાળના પણ અંતક કાળ છે, લોક મર્યાદાની રક્ષા કરનારા સેતુ છે, વેદ વેતાઓના પણ જ્ઞાતા છે અને ઉત્પન્ન થનારા બધા પ્રાણીઓના સ્વામી છે, જેઓ મનુષ્યોના આદિ પ્રવર્તક મનુ તથા તપસ્વી જનોના તપ છે, તેજસ્વી પુરુષોના તેજ છે અને ગતિમાનોની ગતિ છે. તે શ્રીહરિ દ્વારકા છોડી પ્રભાસ તીર્થમાં કેમ ચાલ્યા આવ્યા? મહાદેવજીએ કહ્યું કે દેવી, પૃથ્વી પર અનેક ક્ષેત્ર છે, કરોડો તીર્થ છે અને બધામાં અસંખ્ય પ્રભાવ છે, પરંતુ પ્રભાસ તીર્થનો પ્રભાવ તે બધાથી વિશેષ છે. બ્રહ્મ તત્વ, વિષ્ણુ તત્વ તથા રુદ્ર તત્વ આ ત્રણેયની પ્રભાસમાં એકત્ર ઉપલબ્ધિ થાય છે. અન્યત્ર આવો સુયોગ દુર્લભ છે. પ્રભાસમાં લોકપિતામાં બ્રહ્માજી 24 તત્વોની સાથે રહે છે. દૈત્યોના સંહારક ભગવાન વિષ્ણુ 25 તત્વોના અધિપતિ થઈને આ તીર્થમાં સ્થિત છે અને હું 36 તત્વો સાથે તમારી સાથે પ્રભાસમાં નિવાસ કરું છું. શુભે આ પ્રમાણે તમે માત્ર પ્રભાસ તીર્થને જ તત્વમય અને સર્વ તીર્થમય સમજો. સ્ત્રી, મલેચ્છ, શૂદ્ર, પશુ, પક્ષી અને મૃગ જે પણ પ્રભાસ ક્ષેત્રમાં મૃત્યુ પામે છે તે બધા શિવલોકમાં જાય છે. પ્રભાસના ભૂમિ ભાગમાં બ્રહ્મા, જળ ભાગમાં વિષ્ણુ, તેજ ભાગમાં રુદ્ર, વાયુ ભાગમાં કુબેર તથા આકાશ ભાગમાં સાક્ષાત સદાશિવ રૂપે હું છું. અમરેશ, પ્રભાસ, નૈમિષ, પુષ્કર, આષાઢી, દંડ, ભારભૂતિ અને લાંગલી આ 8 આદિ ગુહ્ય છે, જે જળના આવરણમાં સ્થિત છે. હરિશ્ચંદ્ર, શ્રીશૈલ, ઝાલેશ્વર, પ્રતિકેશ્વર, મહાકાલ, મધ્યમ, કેદાર અને ભૈરવ આ 8 અતિ ગુહ્ય ક્ષેત્ર છે, જે તેજસ તત્વમાં પ્રતિષ્ઠિત છે. ગયા, કાશી, કુરુક્ષેત્ર, કનખલ તીર્થ, વિમલ તીર્થ, અટ્ટહાસ, મહેન્દ્ર અને ભીમ આ 8 ગુહ્યતર ક્ષેત્ર છે, જે વાયુ તત્વમાં સ્થિત છે. વસ્ત્રાપથ, રુદ્રકોટી, જ્યેષ્ઠેશ્વર, મહાલય, ગોકર્ણ, રુદ્રકર્ણ, કર્ણાક્ષ અને સ્થાપ આ 8 પવિત્રાષ્ટક કહેવાય છે. આ આકાશ તત્વમાં સ્થિત છે. છાગલ, વડ, વસુ, માકોટ, અચલેશ્વર, કાલંજર વન, શંકુકર્ણ, સ્થુલેશ્વર તથા શુલેશ્વર આ 8 પૃથ્વી તત્વમાં સ્થિત છે. જે દેવતા જે તત્વમાં સ્થિત છે તે તેના મહાત્મ્યને ઉજાગર કરે છે. જળ મહાતત્વ ભગવાન મહાવિષ્ણુને અત્યંત પ્રિય છે, તે જ કારણે ભગવાન નારાયણને જલશાહી કહે છે. જલ તત્વમાં જેટલા તીર્થ મેં કહ્યા છે તે ભગવાન નારાયણને પ્રિય છે. જલ તત્વમાં પણ જે સારભૂત તત્વ છે તેમાં જ પ્રભાસ તીર્થ સ્થિત છે. તેથી શ્રીહરિ દરેક અવતાર સમયે જલ તત્વરૂપી પ્રભાસમાં જ લઈને પ્રાપ્ત થાય છે. તે ભગવાન વાસુદેવ સૂક્ષ્મ સ્વરૂપ તથા પરાત્પર પદમાં પ્રતિષ્ઠિત છે. તેઓ જ પરમ વ્યોમ સ્વરૂપ શિવ આદિ અંતરહિત અને વ્યાપક છે. સંપૂર્ણ શાસ્ત્રો, પ્રમાણભૂત આગમો તથા વિશેષ રૂપે દર્શનોમાં પણ તેમનાથી ભિન્ન અથવા ચઢિયાતી કોઈ વસ્તુ બતાવવામાં આવી નથી. પાર્વતી, તે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓ મારાથી ભિન્ન નથી. પ્રભાસ તીર્થમાં 4 શિવલિંગો સાથે સંયુક્ત શ્રીહરિ પ્રત્યક્ષ રૂપે વિરાજમાન છે, પરંતુ આ તથ્યને કોઈ જાણતું નથી. દરેક મહિનાની અષ્ટમી અને ચતુર્દશીએ, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સમય તથા કાર્તિકની પૂર્ણિમાએ હું સ્વયં પ્રભાસ તીર્થમાં સ્થિત શિવલિંગોનું પૂજન કરું છું. દરેક માઘ માસની પૂર્ણિમાએ બધા તીર્થો સરસ્વતી અને સમુદ્રના સંગમમાં સ્નાન કરવા માટે પ્રભાસ તીર્થમાં આવે છે. તે તીર્થનું નામ સ્મરણ કરીને, કીર્તન કરીને અથવા મૃત્યુકાળે ત્યાં ઉપસ્થિત થવાથી પણ મનુષ્ય પોતાના સંચિત તમામ પાપોને ત્યાગી દે છે. આનર્થ સાર, સૌમ્ય, ભુવન ભૂષણ, દિવ્ય, પંચનદ, આદિગુહ્ય, મહાદય, સિદ્ધ રત્નાકર, સમુદ્રાવરણ, ધર્માધાર, કલાધાર, શિવ ગર્ભગૃહ, સર્વ દેવ નિવાસ તથા સર્વ પાતક નાશન આ બધા આ ક્ષેત્રના નામ છે, જે એક એક કલ્પમાં અલગ અલગ પ્રસિદ્ધ થયા છે. હવે ગર્ભગૃહના નામ સાંભળો. આદિકલ્પમાં તેનું નામ પ્રમોદન હતું. ત્યારબાદ ક્રમશઃ નંદન, શિવ, ઉગ્ર, ભદ્રક, સમયનંદ, કામદ, સિદ્ધિદ, સર્મજ્ઞ, વૈશ્વરૂપ, મુક્તિદ, પદ્મનાભ, શ્રીવત્સ, મહાપ્રભ, પાપસંહાર, સર્વકામપ્રદ, મોક્ષમાર્ગ, સુદર્શન, ધર્મગર્ભ તથા પાપનાશન પ્રભાસ. હવે પછી આનું નામ ઉત્પલિતાવર્તિક થશે. આ પ્રમાણે આ ક્ષેત્રના મુખ્ય ગર્ભગૃહના ક્રમશઃ જણાવ્યા બધા નામો તથા ક્ષેત્રના મહિમાને સાંભળીને મનુષ્યને મનોવાંછિત સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે ત્રણેય સમય આ નામોનું સ્મરણ કરે છે તેને મહાન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા દિવસે, રાત્રે અને સંધ્યાકાળમાં કરેલા પાપોનો નાશ થઈ જાય છે. દેવી, કેદાર ક્ષેત્રમાં તથા મહાલય તીર્થમાં જે લિંગ છે તે અને મધ્યમેશ્વર, પાશુપતેશ્વર, શંકુકર્ણેશ્વર, ભદ્રેશ્વર, સોમેશ્વર, એકામ્રેશ્વર, કાલેશ્વર, અજેશ્વર, ભૈરવેશ્વર, ઈશાનેશ્વર, કાયાવરોહણેશ્વર, ચપટેશ્વર, બદ્રિકાશ્રમ, રુદ્રકોટી, મહાકોટી, શ્રીપર્વત, કપાલી, દેવદેવેશ્વર, કવિરેશ્વર, ઓમકારેશ્વર, વસિષ્ઠાશ્રમ તથા પૃથ્વી પર બીજા મારા જે પુણ્યદાયક સ્થાન છે તે બધા પ્રયાગ તીર્થની સાથે પ્રભાસ ક્ષેત્રમાં આવીને નિવાસ કરે છે. આ તીર્થના ઉત્તરમાં સૂર્યપુત્રી અને દક્ષિણમાં સમુદ્ર છે. આ જ આની ઉત્તર દક્ષિણની સીમાઓ છે. આ જ સીમાની અંદર પાતક
પાતાળથી લઈને બ્રહ્માંડ કાંડ સુધી જેટલા તીર્થ છે તે બધા નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે પ્રભાસમાં સૂર્યદેવ, સિદ્ધેશ્વર લિંગ તથા સિદ્ધલિંગોનો મહિમા. મહાદેવજી કહે છે કે દેવી દક્ષિણમાં સમુદ્રથી લઈને ઉત્તરમાં સૂર્યપુત્રી કૌરષ્યથી નદી સુધીનું જે ક્ષેત્ર છે તેમાં હું જ ક્ષેત્રજ્ઞ રૂપે નિવાસ કરું છું. મારા ગૃહરૂપી આ તીર્થ સૂર્યનારાયણના કિરણોથી પ્રભાસિત થાય છે. તેથી આ કલ્પમાં પ્રભાસ નામે વિખ્યાત થયું છે. જે શ્રેષ્ઠ મનુષ્ય ત્યાં અર્ક પૂજ્ય રૂપ સૂર્યના દર્શન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. અર્થાત તેને બધા તીર્થોમાં સ્નાન કરી લીધું, સમસ્ત મોટા મોટા યજ્ઞો દ્વારા યજન કરી લીધું, બધા દાનોમાં આપી દીધા અને સંપૂર્ણ ગુરુજનોને સંતુષ્ટ કરી લીધા. તે સૂર્યદેવની સમીપ અગ્નિકોણમાં થોડેક દૂર સિદ્ધેશ્વર શિવ વિરાજમાન છે. તેમનું ત્રિલોક પૂજિત લિંગ સર્વ પ્રકારની સિદ્ધિઓનું પ્રાણદાતા છે. પ્રાચીન સતયુગમાં તેનું નામ જેગીશવ્યેશ્વર હતું. તે કળિયુગમાં સિદ્ધેશ્વર નામે પ્રસિદ્ધ છે. દેવી તેના દર્શન કરીને મનુષ્ય તમામ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે. સૂર્યના દક્ષિણ અને નૈઋત્ય કોણમાં થોડે જ દૂર એક પાતાળ વિવર છે. ત્યાં પૂર્વકાળમાં મંદેહ તથા સાલકંટક નામના રાક્ષસ સૂર્યનારાયણ તેજથી દગ્ધ થઈને પાતાળમાં ભાગી ગયા હતા. ત્યાં યોગિણીઓ તથા બ્રાહ્મી વગેરે માતૃકાઓ રક્ષા કરે છે. પૂર્વકાળમાં મહોદય નામે પ્રસિદ્ધ એક શિવલિંગ સ્વતઃ પ્રગટ થયું. મહાત્મા જેગીશવ્ય તેનું પૂજન કરવા લાગ્યા. તેઓ પોતાના બધા અંગોમાં ભસ્મ લગાવતા અને ભસ્મ પર જ સૂતા હતા. તેમણે જપ, તપ, વૃષ સમાન નાદ તથા નૃત્ય અને ગીતો દ્વારા ભગવાન શિવને સંતુષ્ટ કરી લીધા. ત્યારે તેઓ પ્રસન્ન થઈ જેગીશવ્ય મુનિ પાસે આવ્યા અને બોલ્યા કે મહામતે, તમે દિવ્ય દ્રષ્ટિથી મારી સામે જુઓ, તમારા મનમાં જે ઈચ્છા હોય તે કહો. જેગીશવ્યે ત્રિનેત્રધારી શિવને પોતાની સામે ઉપસ્થિત જોઈને તેમના ચરણોમાં મસ્તક મૂકી પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું કે દેવ દેવેશ્વર, મને સંસાર બંધનનો નાશ કરનારું જ્ઞાન આપો. તમારામાં દેવી પાર્વતીમાં, સ્કંદમાં તથા ગણેશજીમાં સદા મારી ભક્તિ રહે તથા મારામાં નિરહંકરતા, ક્ષમા, સમ અને દમ વગેરેની વૃદ્ધિ થાય. ત્યારે તે મહાદેવજીએ કહ્યું કે તમે અજર, અમર, સર્વશોકોથી રહિત, મહાન યોગી, અત્યંત શક્તિશાળી તથા યોગના ઐશ્વર્યથી યુક્ત થશો. યોગાચાર્યના રૂપમાં તમારી પ્રસિદ્ધિ થશે. જે તમારા દ્વારા પૂજિત આ શિવલિંગનું પૂજન કરશે તે સર્વ પાપોથી મુક્ત થઈને દિવ્ય યોગને પ્રાપ્ત થશે. જે દ્વિજ યોગ માટે જેગીશવ્ય ગુહાનો આશ્રય લેશે તે 7 રાત્રિમાં યોગ્ય યુક્ત થઈને સંસારથી તરી જશે. 1 મહિના પછી તેને પૂર્વજન્મનું જ્ઞાન થઈ જશે. 1 રાતમાં તેને શુદ્ધ ગતિ પ્રાપ્ત થશે. બીજી રાતમાં તે પિતરોને તારી દેશે અને 3 રાતમાં તે સમસ્ત પિતરોને તારવાની શક્તિ પ્રાપ્ત કરી લેશે. આ પ્રમાણે વરદાન આપી ભગવાન શિવ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. દેવી દ્વાપર આવ્યા પછી જ્યારે કળિયુગનો પ્રવેશ થયો તે સમયે બાલખિલ્ય નામવાળા મહર્ષિઓએ પ્રભા ક્ષેત્રમાં સૂર્યસ્થળની સમીપ આવીને જેગીશવ્ય ગુહામાં નિવાસ કરનારા દેવેશ્વર શિવની આરાધના કરી. તેઓ 88,000 ઉર્ધ્વ રહેતા ઋષિ 10,000 વર્ષો સુધી તપસ્યા કરી આનંદદાયક સિદ્ધિને પ્રાપ્ત થયા. ત્યારથી તે જેગીશવ્યેશ્વર લિંગ સિદ્ધેશ્વર નામે વિખ્યાત થયું. જ્યારે સોમવાર સાથે કૃષ્ણ પક્ષની શિવ ચતુર્દશી આવે છે તે સમયે સિદ્ધેશ્વર દેવના દર્શનનું બહુ મહત્વ છે. દેવેશ્વરી સિદ્ધેશ્વર લિંગની આગળ 3 ધનુષના અંતરે સૂર્ય સારથી અરુણ દ્વારા સ્થાપિત એક સિદ્ધ લિંગ છે જે કળિયુગના સમસ્ત પાપોના નાશક છે. ચૈત્ર માસની શુક્લ પક્ષીય ત્રયોદશીએ જે ભક્તિભાવથી વિધિપૂર્વક તે લિંગનું પૂજન કરે છે તેને પુંડરીક યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અર્કસ્થળનું મહાત્મ્ય, આદિત્યનો મહિમા, દંત ધાવનની વિધિ તથા સૂર્યદેવની આરાધના પૂજાનું વિધાન. મહાદેવજી કહે છે કે દેવી કૃષ્મરથી લઈને અર્કસ્થળ સુધી બંને દેવતાઓના મધ્યભાગમાં સૂર્યક્ષેત્ર કહેવાય છે. એમાં 8 સિદ્ધિઓનો નિવાસ છે. તે સૂર્યદેવના તેજનો મધ્યભાગ છે જે સંપૂર્ણપણે સુવર્ણમય છે. આ ક્ષેત્ર ભગવાન સૂર્યને સદૈવ પ્રિય છે. સૂર્યગ્રહણ પર્વ આવે ત્યારે આ કુરુક્ષેત્રથી પણ વિશેષ પુણ્યપ્રદ થાય છે. બ્રાહ્મી, હિરણ્ય તથા સમુદ્ર આ ત્રણેયનો સંગમ કોટી તીર્થોનું ફળ આપનાર છે. ત્યાં જ દેવ માતા છે, ત્યાં જ ભંગીશ્વર વિરાજમાન છે, ત્યાં નાગસ્થાન પણ ત્યાં જ છે. આ પ્રમાણે સંક્ષેપમાં અહીં અર્કસ્થળનું મહાત્મ્ય બતાવ્યું છે. ત્યાં એક વિવર આજે પણ પ્રત્યક્ષ પ્રગટ દેખાય છે. તેનું નામ છે શ્રીમુખ દ્વાર. પ્રિય માતૃકાઓ તે દ્વારની રક્ષા કરે છે. જે 1 વર્ષ સુધી નિયમપૂર્વક ત્યાં માતૃકાઓની તથા સુનંદ વગેરે દેવોની વિધિપૂર્વક પૂજા કરે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી હંમેશા પ્રયત્ન કરીએ ત્યાં અર્કસ્થળની પાસે સમસ્ત માતૃકાઓનું પૂજન કરવું. આ માતૃકાઓ પ્રભા ક્ષેત્રમાં સુનંદાગણના નામે પ્રસિદ્ધ છે. ભગવાન આદિત્ય સૂર્ય બધા દેવતાઓના આદિ કહેવાય છે. તેઓ આદિ કરતા છે, તેથી આદિત્ય કહેવાય છે. સૂર્ય વિના ન તો દિવસ થાય છે, ન રાત્રિ થાય છે, ન તર્પણ થાય છે, ન ધર્માનુષ્ઠાન થાય છે અને ન સંપૂર્ણ ચરાચર જગતની સત્તા જ રહી શકે છે. આદિત્ય સર્વની સૃષ્ટિ પાલન અને સંહાર કરે છે. એ કારણે તેઓ ત્રયમય છે. 3 લોક એમના સ્વરૂપ છે. હવે હું મંત્રો દ્વારા મહાત્મા ભાસ્કરની પૂજાનું વિધાન જણાવું છું. પ્રથમ મુખ શુદ્ધિ કરીને વિશેષ રૂપે સ્નાન કરવું, પછી વસ્ત્ર શુદ્ધિ, પછી સંધ્યોપાસના દ્વારા મનની શુદ્ધિ કરવી, ત્યાર પછી સૂર્યદેવની મૂર્તિ અથવા
અથવા કિરણનો સ્પર્શ કરવો. મુખ શુદ્ધિ દાંતણથી થાય છે, તેથી પ્રથમ તેની વિધિ કહું છું. દાંતણથી પુત્રલાભ થાય છે. આંકડા મદારના દાંતણથી નેત્રને સુખ મળે છે. બોરના દાંતણથી પ્રવચનની શક્તિ પ્રાપ્ત થાય છે. બૃહતિ કટૈયાનું દાંતણ કરવાથી મનુષ્યના દુષ્ટો પર વિજય મેળવે છે. બોરડી અને ખેરના દાંતણથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. કદમથી રોગ નાશ પામે છે. કુંદના દાંતણથી ધનલાભ થાય છે. અરડુસીના દાંતણથી સર્વત્ર ગૌરવની પ્રાપ્તિ થાય છે. ચમેલીના દાંતણથી સર્વત્ર ગૌરવની પ્રાપ્તિ થાય છે. ચમેલીના દાંતણથી જાતિમાં પ્રધાનતા મળે છે. પીપળ યશ આપે છે. શિરીષના દાંતણનું સેવન કરવાથી સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ચીરેલું દાંતણ ન કરવું. જે સડેલું હોય, અડધું સુકાયેલું અથવા વાંકું હોય, જેમાં છાલ ન હોય એવું દાંતણ કદી ન કરવું. એક વેતનું દાંતણ લેવું જોઈએ. તેનાથી મોટું કે નાનું હોય તો કામમાં ન લેવું. પૂર્વ અથવા ઉત્તર મુખ રાખીને મૌન રહીને સુખપૂર્વક બેસીને મનોવાંછિત કામના મનમાં રાખીને નીચેના મંત્રથી દાંતણને અભિમંત્રિત કરવું. વરદમ ત્વભાજાનામિ કામમ યચ્છ વનસ્પતે સિદ્ધિમ પ્રયચ્છ મે નિત્યમ દંતકાષ્ઠ નમોસ્તુતે. વનસ્પતે, હું તમને જાણું છું, તમે વર આપનારા છો. મારો મનોરથ પૂર્ણ કરો. મને દરરોજ સિદ્ધિ પ્રદાન કરો. દંતકાષ્ઠ, તમને નમસ્કાર છે. આ પ્રમાણે 3 વાર જપ કરીને દાંતણ કરવું. ત્યાર પછી તે દાંતણને ધોઈને કોઈ પવિત્ર સ્થાનમાં ફેંકી દેવું. પાર્વતી, ચીર્યા વિનાના દાંતણથી જીભ સાફ ન કરવી. જે તેનાથી જીભ સાફ કરવી હોય તો તેને ચીરીને અલગ અલગ કરી દેવું જોઈએ. દરરોજ સવારે વાસી થઈ જવાના કારણે મુખ અશુદ્ધ રહે છે, તેથી તેની શુદ્ધિ માટે દાંતણ અવશ્ય કરવું. જે દિવસે દાંતણનો નિષેધ હોય તે દિવસે 16 કોગળા કરવા અથવા તે વૃક્ષોના પાંદડા અથવા સુગંધિત મંજન વગેરે દ્વારા મુખ શુદ્ધિ કરવી જોઈએ. ત્યાર પછી શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરી સ્નાનાંગર તર્પણ તથા સંધ્યા વંદન કરવા. ત્યાર પછી સૂર્યદેવને જળની અંજલિ આપવી અને પૂર્વાભિમુખે ત્રિઅક્ષર મંત્રના જપ કરવા. આ પ્રમાણે પવિત્ર અને એકાગ્રચિત થઈને તાંબાના પાત્રમાં કણેરના ફૂલ મૂકવા. પછી તેમાં તલ, ચોખા, દર્ભ, સુગંધિત જળ, લાલ ચંદન તથા ધૂપ સહિત અર્ધ તૈયાર કરીને તે પાત્રને પોતાના માથા પર રાખવું અને ધરતી પર બંને ઘૂંટણો ટેકવી મૂળ મંત્રનું ઉચ્ચારણ કરતા રહીને સૂર્યદેવને અર્ધ્ય આપવો. જે આ પ્રમાણે અર્ધ્ય નિવેદન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. દીક્ષા અને મંત્રરહિત પુરુષ પણ જો ભક્તિપૂર્વક 1 વર્ષ સુધી આ પ્રમાણે અર્ધ્ય આપે તો તેનું ફળ અવશ્ય મળે છે. આ જન્મમાં તે સ્ત્રી સહિત સુખ ભોગવે છે અને અંતમાં ભગવાન સૂર્યનારાયણમાં લીન થાય છે. અપસાવ્ય મંત્રથી ચંદ્રમાની પૂજા કરવી. અગ્નિમૂર્ધા આ મંત્રથી મંગળની, ઉદ્ધબુદ્ધસ્ય વગેરે મંત્રથી બુધની અર્ચના કરવી. બૃહસ્પતિ આ મંત્રથી બૃહસ્પતિની, શુક્ર વગેરે મંત્રથી શુક્રની, શન્નો દેવી મંત્રથી શનિદેવની, કયાનશ્ચત્ર વગેરે મંત્રથી રાહુની તથા કેતુ, કુણવન, કેતવે વગેરે મંત્રથી કેતુની પૂજા કરવી. મંડળથી બહાર પૂર્વ દિશામાં ઇન્દ્રનું, દક્ષિણમાં યમનું, પશ્ચિમમાં વરુણનું, ઉત્તરમાં કુબેરનું, ઈશાન કોણમાં શિવનું, આગ્નેય કોણમાં અગ્નિનું, નૈઋત્ય કોણમાં વિરૂપાક્ષનું તથા વાયવ્ય કોણમાં વાયુદેવનું પૂજન કરવું. તુવુષ્ટામ વગેરે મંત્રથી ઇન્દ્રનું, ઉદિરતામવર મંત્રથી યમની, ત્વયામી મંત્રથી વરુણની, ઇન્દ્રા સોમવત વગેરે મંત્રથી કુબેરની, અગ્નિ મેળે પુરોહિતમ વગેરે મંત્રથી અગ્નિની, રક્ષોહણમ વાજીન વગેરે મંત્રથી વિરૂપાક્ષની તથા વાયવાહી વગેરે મંત્રથી વાયુદેવની પૂજા કરવી. દેવી આ બધા દેવતાઓનું ક્રમશઃ પૂજન કરવું જોઈએ. મંડળના મધ્ય ભાગમાં વેદીની ઉપર વિરાજમાન સૂર્યદેવનું ધ્યાન કરી તેમની પૂજા કરવી જોઈએ. તેમના શરીરનો રંગ લાલ છે. તેઓ મહા તેજસ્વી છે. શ્વેત કમલ પર બેઠા છે. સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત તથા સર્વ પ્રકારના આભૂષણોથી અલંકૃત છે. તેમને 2 ભુજાઓ અને 1 મુખ છે. તેમણે હાથમાં સુંદર કમળ ધારણ કરી રાખ્યું છે. તેમનું મંડળ ગોળ છે. તેઓ તેજના કેન્દ્ર છે તથા એમણે લાલ રંગનું વસ્ત્ર ધારણ કરેલું છે. આજ ભગવાન આદિત્યનું સર્વલોક પૂજિત રૂપ છે. ભગવાન સૂર્યની પ્રતિમાનું આ પ્રમાણે પૂજન કરવું. ઈશેત્વા વગેરે મંત્રથી તેમના મસ્તકની પૂજા કરવી. અગ્નિમીડે આ મંત્રથી તેમના જમણા હાથનું પૂજન કરવું. અગ્નય આયાહી આ મંત્રથી સૂર્યદેવના બંને ચરણોની પૂજા કરવી. આજીગ્રહ મંત્રથી પુષ્પમાળા પહેરાવી તથા યોગે યોગ આ મંત્રથી પુષ્પાંજલિ આપવી. આ પ્રમાણે સામાન્ય પૂજા કરી તેમની વિશેષ પૂજા પ્રારંભ કરવી. સમુદ્રા ગચ્છ અથવા ઇમમ મે ગંગે વગેરે મંત્રથી ભગવાન સૂર્યને સ્નાન કરાવવું. સમુદ્રજ્યા આ મંત્રથી વિધિપૂર્વક સૂર્યદેવના અંગોનું પ્રક્ષાલન કરવું. શિનિવાલી આ મંત્ર દ્વારા શંખના જળથી સ્નાન કરાવવું. યજ્ઞ આ મંત્રથી આમળા વગેરે દ્વારા ઉપટન લગાવી અપાશવ્ય મંત્ર બોલીને દૂધથી સ્નાન કરાવવું. દધિક્રાવણ આ મંત્ર દ્વારા દહીંથી સ્નાન કરાવવું. સમુદ્રજ્યા આ અથવા ઇમમ મે ગંગે યમને આ મંત્રથી ઔષધિઓ દ્વારા સ્નાન કરાવવું. પછી દ્વીપાભી મંત્રો દ્વારા સૂર્યદેવનું ઉર્ધ્વ વર્તન કરીને માનસ્તોકે વગેરે મંત્રોથી 1 વાર સ્નાન કરાવવું. ત્યારબાદ વિષ્ણુરટામી આ મંત્રથી ગંધયુક્ત જળથી સ્નાન કરાવવું. ત્યાર પછી સોવર્ણ મંત્રથી પાદ્ય નિવેદન કરવું. ઇદમ વિષ્ણુ દ્વિચક્રમે આ મંત્રથી અર્ધ્ય આપવો. વેદોસી આ મંત્રથી યજ્ઞોપહિત પહેરાવું. બૃહસ્પતે આ મંત્રથી વસ્ત્ર અર્પણ કરવું. યેન શ્રિયમ પ્રકુર્વાણા આ મંત્રથી ફૂલની માળા પહેરાવી.
આવી. ધુરસી આ મંત્રથી ગુગળ સહિત ધૂપ આપો. સમિધો જન વગેરે મંત્રથી અર્જન કરવું. યુજાન વગેરે મંત્રથી સૂર્યદેવને ગોરોચનનું તિલક કરવું. ત્યાર પછી દીર્ઘાયુ ત્વા વગેરે મંત્રથી આરતી કરવી. સહસ્ત્ર શીર્ષા પુરુષ વગેરે મંત્રથી સૂર્યદેવના મસ્તક પર પૂજા કરવી. નમઃ શંભાય વગેરે મંત્રથી સૂર્યદેવના નેત્રોનો સ્પર્શ કરવો. વિશ્વ ચક્ષુ આ મંત્ર બોલીને સૂર્યદેવના સમસ્ત વિગ્રહનો સ્પર્શ કરવો. ત્યાર પછી શ્રી સ્વ તે લક્ષ્મી સ્વ વગેરે મંત્રથી સૂર્યની પ્રતિમાના બધા અંગોનું પૂજન કરવું. આ પ્રમાણે ત્રણેય સમય આદરપૂર્વક ભગવાન સૂર્યનું પૂજન કરવું. તેમની પૂજા સમસ્ત કામનાઓ તથા ફળોને આપનારી છે. સૂર્યની પૂજા માટે બધા પ્રકારના વિલોપનમાં રોલી અને લાલ ચંદન શ્રેષ્ઠ છે. ફૂલોમાં કનેરના ફૂલ શ્રેષ્ઠ મનાય છે. કંકુ, ચમેલી, કમળ તથા અગરથી વધીને સૂર્યદેવને તૃપ્ત કરનારી બીજી કોઈ વસ્તુ નથી. જે આ બધી વસ્તુઓથી ભગવાન સૂર્યની પૂજા કરે છે તેનો સંસારમાં કયો મનોરથ પૂર્ણ થતો નથી. આ પ્રમાણે સૂર્યદેવને પૂજન કરીને સૂર્યની સામે સુખપૂર્વક બેસી તેમના દર્શન કરવા. આમ કરનાર પુરુષ કોટી યાત્રાનું ફળ પ્રાપ્ત કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, અગ્નિ અને કુબેર વગેરે બધા દેવતા ભગવાન સૂર્યને આશ્રિત રહીને દ્યુલોકમાં આનંદિત થાય છે. તેથી હું સૂર્ય સમાન બીજા કોઈ દેવતા નથી એવું માનું છું. મહાદેવી સૂર્યની સ્તુતિ કરીને મંત્રોચ્ચાર પૂર્વક તેમની 7 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. તુષ્ટામ આ ઋગ્વેદીય મંત્ર પ્રથમ પરિક્રમા માટે છે. એ તો દ્વિઇન્દ્રસ્તોતામ આ મંત્રથી બીજી પરિક્રમા કરવી. ઇન્દ્ર શુદ્ધો ન આગાહી આ મંત્રથી ત્રીજી પરિક્રમા કરવી જોઈએ. ઇન્દ્રમ શુદ્ધોમી નો રહી વગેરે મંત્રથી ચોથી પરિક્રમા કરવી. અસ્ય વામસ્ય વગેરે મંત્રથી પાંચમી પરિક્રમા કરવી. ત્રિભિષ્ટ દેવ આ મંત્રથી છઠ્ઠી પરિક્રમા કરવી. તથા સમગાન કરનારા મનીષી પુરુષોએ જે 10 પ્રકારના સમગાન કર્યા છે તેમના દ્વારા 7મી પરિક્રમા કરવી જોઈએ. હિંકાર, પ્રણવ, ઉદ્ગીત, પ્રત્સાવ, પ્રહર, અરણ્યક અને નિધન આ 7 પ્રકારના સામ છે. હિંકર અને પ્રણવ ન રહેવાથી 5 પ્રકારના સામ કહ્યા છે. પૂર્વોક્ત 7 પ્રકારના સામ સિવાય સાધ્ય નામનો 8મો સામ છે, 9મો વામદેવ સામ છે અને 10મો જ્યેષ્ઠ સામ છે, જે બ્રહ્માજીને પરમ પ્રિય અને ઉત્તમ પ્રતીત થાય છે. આ બધા સામોનો વિધિપૂર્વક જપ કરવો જોઈએ. જે નિષ્કામ ભાવે ભગવાન સૂર્યદેવની પૂજા કરે છે તે આ ક્ષેત્રમાં મહાત્મ્યથી તથા અર્ક સૂર્યના પ્રભાવથી અવશ્ય મોક્ષને પ્રાપ્ત થાય છે. બીજા સ્થાનોમાં 1 કરોડ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે તે જ અર્ક સ્થળમાં 1 બ્રાહ્મણને ભોજન કરાવવાથી પ્રાપ્ત થાય છે. સૂર્યગ્રહણમાં જે સ્નાન, દાન, જપ અને હોમ કરાવવામાં આવે છે તે બધું અહીં અર્કસ્થળના પ્રભાવથી કોટીગણું થઈ જાય છે. જો મનુષ્ય માઘ માસના કૃષ્ણ પક્ષમાં રવિવાર યુક્ત સપ્તયે અર્કસ્થળ પાસે જાગરણ કરે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. તે ક્ષેત્રમાં રહેનારા બધા મનુષ્ય માટે અર્કસ્થળ પૂજનીય છે. કલ્યાણકામી પુરુષે ભગવાન સૂર્ય પર જળમાં ઉત્પન્ન થયેલું કે વાસી અથવા કોઈ દોષથી દૂષિત ફૂલ ન ચઢાવવું. પાર્વતીજીએ પૂછ્યું, ભગવાન સૂર્યદેવને રાહુ કઈ રીતે ગળી જાય છે? મહાદેવજીએ કહ્યું કે દેવી, હું ગ્રહણનું કારણ જણાવું છું. વિશેષ સમય આવે ત્યારે સૂર્યદેવ પોતાના કિરણોથી અમૃતની ધારા વહાવે છે. તે સમયે અમૃતની ઈચ્છા ધરાવતો રાહુ પોતાના વિમાનમાં બેસી સૂર્યબીમની નીચે આવી જાય છે. તેના બીમથી સૂર્યનું બીમ ઢંકાઈ જાય છે અને સૂર્યગ્રહણ કહે છે. વાસ્તવમાં સૂર્યદેવને કોઈ ગળી કે ઢાંકી શકતું નથી. તેઓ ગળી જનારને બાળીને ભસ્મ કરી નાખશે. પૂર્વકાળમાં તે ક્ષેત્રની અંદર લોકપાલ, મહર્ષિ, સિદ્ધ, વિદ્યાધર, યક્ષ, ગંધર્વ તથા મુનિઓ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. કુબેર, ભીષ્મ, યયાતિ, ગાલવ તથા સાંબે પણ અહીં ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ મહાત્મય કથા નાસ્તિક, શ્રદ્ધાહીન, ક્રૂર, દોષદર્શી અને સઠ લોકોને કહેવી નહીં. પોતાના પુત્ર, શિષ્ય, ધર્મિષ્ઠ, જ્ઞાની તથા ભગવાન સૂર્યના ભક્તને જ આ પ્રસંગ સંભળાવવો જોઈએ. તે તેજનો સનાતન આશ્રય, જળની ગતિ, દિશાઓનો અવિનાશી દીપક, સિદ્ધિનું ખુલ્લું દ્વાર, જગતનું સામાન્ય નેત્ર, આકાશરૂપી સરોવરનું સુવર્ણમય કમળ, દિગગનાઓનું દેદીપ્યમાન કુંડળ તથા કાળ ગણતરીનું એકમાત્ર માપક યંત્ર છે. તે ભગવાન સૂર્યનું બીમ તમારી બધાની રક્ષા કરે છે. ત્યાર પછી આવે છે ચંદ્રમાની ઉત્પત્તિ તથા તેમના દ્વારા ઔષધિ વગેરેનું પોષણ. સૂજી કહે છે કે વિપ્રવરો ભગવાન શિવના આ પ્રમાણે કહેવાથી યશસ્વીની દેવી પાર્વતીએ પૂછ્યું કે દેવ, આપના મસ્તક પર જે આ ચંદ્રમાં વિરાજમાન છે તે કોના પુત્ર છે? ક્યારે અને કઈ રીતે તેમની ઉત્પત્તિ થઈ છે? મહાદેવજીએ કહ્યું કે દેવી, દેવતાઓ અને દાનવોએ મળીને જ્યારે ક્ષીરસાગરનું મંથન કર્યું ત્યારે 14માંથી રત્ન નીકળ્યા. તે રત્નોમાં આ મહાતેજસ્વી ચંદ્રમા પણ હતા. તેમની ઉત્પત્તિ અમૃતથી થઈ છે. તેથી વિષપાન કર્યા પછી એમને આજ સુધી માથા પર ધારણ કરું છું. પૂર્વકાળમાં મેં ચંદ્રમાને મારું શિરોભૂષણ બનાવ્યા છે, તેથી લોકો મને ચંદ્રભૂષણ કહે છે. પાર્વતી, હું જ સૃષ્ટિ પાલન અને સહારનો કરતા છું. સૃષ્ટિકાળમાં હું રજોગુણનો સ્વીકાર કરું છું. પાલન સમયે હું સત્વગુણમાં સ્થિત રહું છું અને સંહારકાળમાં તમોગુણ સાથે યુક્ત થઈ જાઉં છું. ત્રણેય રૂપોમાં હું જ સ્થિત છું. તેથી બ્રહ્મા પણ હું જ મહેશ્વરના જ અંશ છે. બ્રહ્મનો સ્વામી હું જ છું. વિષ્ણુ અને બ્રહ્મા બંને મારાથી અભિન્ન છે, કેમ કે હું સર્વાત્મક શિવ છું. સંપૂર્ણ જગતનું પાલન કરનાર વિષ્ણુ છે. બ્રહ્માંડના બધા લોક મારા દ્વારા નિર્મિત છે. એમાં જ સંપૂર્ણ ચરાચર જગત છે. આ બ્રહ્માંડમાં અત્યાર સુધી કેટલા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થઈ ગયા અને કેટલા હજી થશે તેની ગણતરી કરવી સંભવ નથી. ચંદ્રમાનું જે તેજ પૃથ્વી પર પ્રાપ્ત થયું તેના કારણે સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરનારી ઔષધિઓ ઉત્પન્ન થઈ. તે જ ઔષધિઓ દ્વારા સંપૂર્ણ લોકો અથવા 4 પ્રકારના પ્રાણીઓ જીવન ધારણ કરે છે. ફળ આવ્યા પછી જેમનો અંત થઈ જાય છે એવી ઔષધિઓ શણ કહેવાય છે. તે 16 પ્રકારની છે. ધાન, ડાંગર વગેરે, જવ, ઘઉં
અણુ કાંગ વગેરે ધાન તલ મઠ કાંગણી કોદરા સામો અડદ મગ મસૂર નિષ્પાવ કુલથી તુવેર અને ચણા આ 16 પ્રકારના શણ છે. આ ગ્રામીણ ઔષધિના પ્રકાર છે. ગામડામાં અને વનમાં ઉત્પન્ન થનારી 14 પ્રકારની ઔષધિઓ યજ્ઞના કામમાં આવે છે. એમના નામ આ પ્રમાણે છે: ધાન ડાંગર વગેરે જવ ઘઉં અણુ તલ કાંગણી કુલથી સામો સફેદ તલ તીલી વનતીલ ગવેધું એક પ્રકારનું ઘાસ અડદ મકાઈ અને વેણુવય વંશધાન ઘાસ વેલ લતા વિરુથી જાડી તથા ગુચ્છ વગેરે કરોડો પ્રકારની ઔષધિઓના સ્વામી ચંદ્રમા છે. તેઓ જ સંપૂર્ણ જગતને ધારણ કરે છે. ભગવાન સોમ જગતનું હિત કરવાની ઈચ્છાથી સર્વને ધારણ કરે છે. તેથી બ્રહ્માજી તેમને બીજ ઔષધિ બ્રાહ્મણ તથા મંત્રનું રાજ્ય આપ્યું છે. રાજાના પદ પર અભિષિક્ત થઈને મહાતેજસ્વી ચંદ્રમાએ પોતાના પ્રકાશથી ત્રણેય લોકને પુષ્ટ કર્યા છે. ત્યાર પછી આવે છે સૃષ્ટિ કથા દક્ષ કન્યાઓ તથા ધર્મ તથા કશ્યપજીની સંતતિનું સંક્ષિપ્ત વર્ણન. મહાદેવજી કહે છે કે દેવી પ્રાચીન કાળમાં બ્રહ્માજીથી દક્ષ નામનો પુત્ર થયો. બ્રહ્માજીએ દક્ષને સૃષ્ટિ કરવાની આજ્ઞા આપી ત્યારે દક્ષે પોતાની પત્ની વર્ણિના ગર્ભથી 60 કન્યાઓ ઉત્પન્ન કરી. તે કન્યાઓમાંથી 10ને તો તેમણે ધર્મ સાથે પરણાવી તેરે કશ્યપને આપી. 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે કર્યા. 4 કન્યાઓ અરિષ્ટનેમિને, 2 ભૃગુપુત્રને, 2 બુદ્ધિમાન કુશાસ્વ તથા 2 અંગીરા મુનિ સાથે પરણાવી. મરુતત્વી વસુ જામી લાંબા ભાનુ અરુંધતી સંકલ્પા મુહૂર્તા સાધ્યા વિશ્વા આ ધર્મરાજની 10 પત્નીઓના નામ છે: અદિતિ દિતિ દનુ અરિષ્ટા સુરસા સુરભી વિનતા તામ્રા ક્રોધવશા ઈરા કદ્રુ ત્વિષા અને વસુ આ કશ્યપજીની સ્ત્રીઓ છે. હવે તેમના પુત્રોના નામ સાંભળો. વિશ્વેદેવ થયા. સંધ્યાએ સાંધ્યા દેવતાઓને જન્મ આપ્યો. ભાનુના ભાનુ અને મુહૂર્તાના મુહૂર્ત નામે પુત્ર થયા. લાંબના પુત્ર ઘોષ નામે પ્રખ્યાત થયા. જામીથી નાગવીથી નામે કન્યા થઈ. સંકલ્પાથી સંકલ્પ નામે પુત્રનો જન્મ થયો. મરુત્વીથી મરુત્વાન નામના દેવતાઓની ઉત્પત્તિ થઈ. અરુંધતીના ગર્ભથી પૃથ્વી પર થનારા સમસ્ત પ્રાણી ઉત્પન્ન થયા. વસુથી 8 વસુનો જન્મ થયો. આપ ધ્રુવ સોમ ઘર અનલ અનિલ પ્રત્યુષ અને પ્રભાસ આ 8 વસુ છે. આપના પુત્ર દેવ બ્રહ્મ શાંત અને ધ્વનિ થયા. લોકોને પોતાનો કોળિયો બનાવનાર કાલ ધ્રુવના પુત્ર છે.